આપણે ચો જવાનું હે ચો જવાનું મને ક્યાં જવાનું આપણે આ ગાઈસ ને ક્યાં જવાનું હાય ગાઈસ કહી દે ક્યાં જવાનું આપણે એમ કહેતો ખાલી મામાના કપડા લેવા જઈએ મારા મામાના લગન વળવા જઈએ સામાન વળવા જઈએ કે ખરી કપડા વળવા જઈએ અને તાર શું લાવવાનું બાકી હવે તમે લેગો જબ્બો નાઇટ નું લાયા લેગો જબ્બો તો લગ્ન હશે ત્યારે પહેરીશ પછી 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 મારા લગનની ખરીદી કરવાની કે તારા લગ્ન નહીં કરવા અમારે એકલાના જ કરવાના છોકરી જોઈ હતી શું જોયું આ તો હાલતી પાણી જવું હાલતી પાણી જવું લગ્ન મગન ના કરાય ઈવાન ના કરાય દૂરથી ડુંગર હડી હમણાં હે ઈશા સાચી વાત ના ગાઈસ અમારા લગ્નને સૌથી વધારે એક્સાઇટેડ કોઈ પર્સન હોય ને તમારા વિશ્વા આ વિશ્વા બેન અમારે બહુ એક્સાઇટેડ વિશ્વા આટલી એક્સાઇટેડ કેમ હતું તું એવું સમજા વધા ઘટેલા હે વધા ઘટે લગ્ન જેના છે તો મારા બહુ એક્સાઇટેડ પર્સન છે મારા લગ્નની ખરીદી તો કઈ કરી નહીં વિશું હવે એટલે ચેલા વાગે હું તો હેડે ખરીદી કરવા મારું મેચિંગ કરવાનું એ વાત સાચી હું પીવો બની શેક હર્બલ લાઈફ શેક હેલ્ધી સો ગાઈસ બસ દીદી ઘરે આવી ગયું એન્ડ અમારે જઈએ મારા થોડો સામાન જે મારો જે સામાન લેવાનું હશે અને ઇવન ભાભીના બી કપડાં પ્લસ મારા બી કપડાં જોવાના છે તો બધા કપડાં જોઈ લઈએ હા બેટા જો કર હા મામા એ તો ગાડીવાળા હા સો બસ રેડી થઈ ગયા છે હાય પડ્યો પેટથી પડશે હું જોઉં એ વાઘા બેટા એવું ના કરે હું તો મજાક કરતો હતો તો ગાઈસ બસ દીદી લોકો રેડી થાય છે એ લોકો રેડી થઈ જાય એટલે પછી નીકળીએ આજનો આખો દિવસ તો મતલબ બજારમાં જ જશે ઇવાન તો અમારે આવતો ઇવાન એક્સાઇટેડ છે મારી કરતાં ઇવાને લગ્ન કરવાના એટલે અમારે તો એને બી ખરીદી કરવાની એમાં ડબલ ખર્ચા કરવાના ઇવાન અમારા લગ્નના ખર્ચા કરવાના તાર લગ્નના ખર્ચા કરવાના નહીં ઇવાન હા ચશ્મા પહેલા મેં ચશ્મા પહેલા બધું હું કરવાનું જ દીવાન હું જેટલું કરું મતલબ એન્ગેજમેન્ટ વખતે બી મેં જેટલી વસ્તુ લીધી જેટલી વસ્તુ કરી એટલી આને કરી લગ્નમાં હું જેટલું કરું બધું તાર કરવાનું ઇવન એવું હોય હું જેટલું કરું બધું કરવાનું તારે એવું ના કરાય બેટા હું તાર મારે તો લગ્ન કરવાના તાર શું કરવાનું તારા શું કામ લગ્ન કરવા તારા હાલતી છે મુસીબત વળવી તાર શાંતિથી જિંદગી એન્જોય કર હાલથી મુસીબત વળવાની એ ગાય સાચી વાત હાલથી થોડી મુસીબત જિંદગી એન્જોય કરો શાંતિથી 20-25 વર્ષ પછી જીવની હતું ગાઈસ જસ્ટ મજાક બટ ફેક્ટ તો ફેક્ટ જ છે તમને ખબર જ છે હસતા તો ગયા બેટે આમ તો ભાભી ઘરે એક્સરસાઇઝ કરતો નહીં પહેલો કિક માં પણ એક્સરસાઇઝ કરે હાચા હા એક્ટિવ હાચો બની એક્ટિવ હાચવતા નહીં એક્ટિવ હાચવતી નહીં હાચવ બની હાચવ એક તો તારા આવડું મોટું શરીર લઈને બિચારીને ફરવાનું એમાં તમે એને બિચારી મેન્ટેનન્સ કરતા નહીં શું કે એક્સરસાઇઝ કરે કસરત કરે કસરત થોડો એક ડ્રેસ સારો બતાવી દો મારે આમાં કાઢી દીધા નાની અંદર એ તો પછી દીધી ફેર અલગ મૂકી દેજો જાઓ એ 30 નો એ તમારે બનાવવી પડે તો લઈ લે મને આપી દીધી મેં ચાંદની તમને કહેતી હતી પછી ક્યાં હોને સો ગાઈસ ફાઇનલી અમે બધી ખરીદી થઈ ગઈ છે મતલબ જે ઓઢામાં જેટલી બી વસ્તુ હતી ને બધી લેવડાઈ ગઈ ખાલી મેમ્બર છે લોકોના કપડાં બાકી છે એમાં હું બી આવી ગયો તો બસ કપડાં બાકી છે બાકી બધી જે ઓઢામાની ખરીદી હતી બધી ટોટલી ફિનિશ થઈ ગઈ
આગળ બેટા આગળ આગળ અજાઈ સો ગાઈસ અહીંયા અમે યુવાનના ને સુમરપ્રાસ પીડાવા આવ્યા હતા એન્ડ બસ એ પતી ગયું હવે એ મમ્મી લોકોને સાડી લે છે બજારમાં હું આના નજીકમાં હતો એટલે સુમરપ્રાસ પીડાવા આવ્યો હતો એન્ડ હવે જઈશું પાછા દુકાને સો ગાઈસ મમ્મીની ચોલી લેવાની તૈયારી ચાલે છે એન્ડ આડી ચોલી નક્કી કરી છે આડી જે સિયાન કલર કહેવાય ને નવો ટ્રેન્ડિંગમાં બાકી બધા નવા નવા કલર આવે છે જોઈએ મમ્મી શું નક્કી કરે સો ગાઈસ પેલી કંપનીઓમાં છે ને લંચ બ્રેક એવી રીતે અમારે બી લંચ બ્રેક પડ્યો તો બસ અમે બજારમાંથી મમ્મીની ભાભીની અને મમ્મીની ખરીદી પતી ગઈ અને અમે બી જે બી ચોલી વગેરે સાડી વગેરે તો બધું પતી ગયું છે અને હવે બસ મારું બાકી છે મતલબ જે બી લાવવાનું છે તો બસ તો ગાઈસ હવે નીકળી છીએ અમે મારી ખુદની ખરીદી કરવા માટે જમીન મેં શેરવાની નક્કી કરી લીધી છે એન્ડ મેં તો વિડીયો બનાવવા માટે ભાભીને આપી હતું તો એમને કેવું બનાવ્યું મને ખબર નહીં બટ હા મારું ફાઇનલી ડન થઈ ગયું છે મારી શોપિંગ મતલબ બેઝિકલી શેરવાની નક્કી થઈ ગઈ છે હવે નાઇટ માટે પછી જે નાની મોટી તમને ખબર છે કે દુલ્હાની તો ઘણી બધી વસ્તુ હોય લેવાની A few moments later. બસ થઈ ગઈ મારી શોપિંગ તો પતી ગઈ મોસ્ટ ઓફ ધી શોપિંગ પતી ગઈ છે હવે શું બાકી મમ્મી હવે શું બાકી છે કોઈ નહીં સામે પક્ષનો બતાવવાનું બાકી છે શું સામેવાળા પક્ષનો બતાવવાનું બાકી છે શું બચાવવાનું અચ્છા બતાવવાનું હા અને યુવાન તો ઊંઘી ગયો એ ઊંઘે પછી શાંતિ થઈ યુવાન ગાઈસ તો મારા જે લગ્ન પછી જે 4-5 દિવસ કપડાં પહેરવાના હતા ને જે 5-1 જોડી લેવા પડે એ બી લેવડાઈ ગયા 2 જોડી સીવડાવવા આપ્યા અને 3-1 જોડી તૈયાર લીધા ઓકે તો એ બી કામ પતી ગયું હવે જવાનું છે વિશ્વાસમાં એમાં મતલબ બીજી જે મારી જે કટલરી આવે કટલરી લેવાની છે ઓકે તો હવે સીધા જઈશું વિશ્વાસ કટલરીની અંદર ગાઈસ 10 થી 10 એટલે કે ટોટલ 12 કલાક તમે સવારના 10 વાગ્યાના બહાર ફરતા હતા તો અવશ્ય 10 વાગે અમે ઘરે આવ્યા છે તો 10 થી 12 કલાક ફરવાનું થઈ ગયું પણ આજે મોસ્ટ ઓફ ધી શોપિંગ મારી હું હેલો ગાઈસ કરું તારા સો ગાઈસ તમે હેલો ગાઈસ સાંભળી લેવાનું બરાબર રોજ રોજ હેલો આખો દિવસ હેલો ના હોય કહી દે કે ગાઈસ તમે શોપિંગ કરીને આવતા રહે કે કોની કોની શોપિંગ કરી આપણી બધી એટલે કોની કરી વિજય મામાની બધી શોપિંગ કરી દીધી સો ગાઈસ ઈવાને કીધું એમ મારી બધી શોપિંગ બધી ઇન ધ સેન્સ મોસ્ટ ઓફલી જે બી શોપિંગ આવે મતલબ જે બી નાની મોટી વસ્તુથી લઈને હાથ રૂમાલ છે મોજા છે તો પછી એ બધી વસ્તુ છે બધું ફિક્સ થઈ ગયું છે ઓકે એન્ડ થોડો અવાજ આવો જે કપડાં લાવ્યો એ તમને હું બતાવી દઉં છું સો હું જનરલી 2 જોડી સીવડાવવા માટે લાવ્યો છું તો એક આર્યું પેન્ટ છે ઓકે એક આરી પેન્ટ છે જેમાં જીન્સ ટાઈપનું તો શર્ટ છે અને બ્લેક પેન્ટ છે એકચ્યુઅલી આ શર્ટ મેં એટલા માટે લીધો કેમ કે આવો શર્ટ કદી મેં ટ્રાય નહોતો કર્યો મતલબ કદી પહેર્યો નહોતો આવો શર્ટ તો મેં વિચાર્યું કે ચલો લઈ લઈએ આ વખતે એમ ઓકે એક આ શર્ટ છે જે મેં એક્સ્ટ્રા લીધો હતો ઓકે અને એક છે આરી પેર એકચ્યુઅલી મારી ફેવરેટ પેર આરી છે પ્લસ કે આ ગ્રીન શર્ટ છે ઓકે ગ્રીન શર્ટ બહુ યુનિક પેટર્ન છે મને પેટર્ન બહુ સરસ ગમી આની અને એક આ એવું પેન્ટ છે તો આરી એક પેર છે એક પેર આરી છે અને એક એક્સ્ટ્રા શર્ટ મને ગમતો હતો તો મેં શર્ટ બી લીધો શર્ટ ગમે ત્યાં સેટ થઈ જાય શર્ટ છે મતલબ કલર એ ટાઈપનો છે એટલા માટે થોડી આજની ટ્રેન્ડિંગ ફેશન બી છે પ્લસ આ મેં સીવડાવવા માટે એકચ્યુઅલી શું થાય છે કે થોડી પ્રોફેશનલ લાઈફ બી ચાલુ થઈ જશે આના પછી મેરેજ પછી તો ફોર્મલ બી જરૂરી છે તો મેં એક ફોર્મલમાં આરી પેર લીધી છે એક લાઇટ કલર લીધી છે ઓકે એન્ડ એક આરી થોડો ડાર્ક કલરમાં લીધી છે પેટર્ન આરી ઓકે તો આ બંને મેં પેર લીધી છે ટોટલી મારી 5 પેર થાય છે તો ટોટલી મારી 5 પેર થાય છે અને આના સિવાય બી બેલ્ટ થઈ ગયો મોજા થઈ ગયા નાની મોટી જે કટલરીની વસ્તુ કહેવાય તો ઓલરેડી બહાર પડી જ છે એ લોકોની બી મતલબ લઈ લીધી છે ઓકે સો ગાઈસ બસ આજના વિડીયો માટે ફક્ત આટલું તમને વિડીયો સારો લાગ્યો હોય અને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો લાઈક કરી દેજો એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ જય હિન્દ સો ગાઈસ લગ્નની શોપિંગ કરીને આવો ને એટલે પછી આવી રીતે તમે રોજ રાતે આવી મીટિંગ કરવી જ પડે શું લાયા શું કર્યું આજના દિવસમાં શું લાયા શું ખરીદી બધી દરેક વસ્તુ અહીંયા મીટિંગમાં બતાવી જ પડે આખું બધા શું કરાવ્યું ને બધા સાડીઓ વેચે કોના લગ્નની સાડી વેચે
તારા લગનની સો ગાઈસ ઈવન કે આમરો ખાલી બોલ તારા લગનની તૈયારી કરે